ભોળા દાદા શેતરા એમ ને? કેમ બકુલભાઈ પાસેથી તમે આઈસ્ક્રીમ લીધો તો? હા તો એ આઈસ્ક્રીમ નહોતો, શેરો હતો. હા એટલે જ ભોળા દાદા આપણને એવું લાગતું છે કે એવી વસ્તુ આપણે પેલા ખાધેલી છે. શેરો જ હતો. તો 400 રૂપિયાનો શેરો તમે બનાવ્યો હોત ને તો તપેલું ભરાત. હે ઓય બાપા, એ આણે કીધું તું નવી વસ્તુ છે ખાવી. બોલો ભોળા દાદા, તમારે પૈસા પાછા જોતા? હું પૈસા પાછા અપાવું. પણ હવે તો અમે આઈસ્ક્રીમ ખાઈ ગયા. ઓય બાપા, હવે તો શેરો બોલ. ભલે ને તમે શેરો ખાઈ ગયા તોય હું તમને પૈસા પાછા અપાવું. તો હારું જ તે ને. તમે બકુલભાઈને કેટલા પૈસા આપ્યા? 400 રૂપિયા. તો મને 200 રૂપિયા આપશો તો હું તમને 400 રૂપિયા પાછા અપાવું. પણ એમ તો બકુલભાઈ કેમ પૈસા પાછા આપશે? ભોળા દાદા તમારે બેભાન થઈ જવાનું. હું બકુલભાઈને કહીશ આઈસ્ક્રીમ ખાધો ને એમાં ભોળા દાદા બેભાન થઈ જાય છે એટલે પૈસા પાછા આપશે જ ને. આ એ હાસુ. તો હાલો મારી હારે હાલો. હાલો, ચોમાસાનો ગરમા ગરમ સ્પેશિયલ આઈસ્ક્રીમ આવી ગયો. બકુલભાઈ ભોળા દાદાને 400 રૂપિયા પાછા આપી દો. શું કામ? એને આઈસ્ક્રીમ ખાધો ને તે બેભાન થઈ જાય છે. યો બોલો, પણ હમણાં તો અહીંયા સુધી હાલીને આવ્યા ને. પણ તમે જોવો તો ખરા